નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રાજેશ દેસાઈ, શ્રીજી હાઈટેક ડેન્ટલ હોસ્પિટલ, MDS ઇમ્પ્લાન્ટોલોજીસ્ટ. આજે આપણી સાથે છે કનુભાઈ. ઉત્તર ગુજરાતમાં પાતળીના મસાલાનું બહુ જ ચલણ છે. લોકો બહુ જ મસાલા ખાય છે. એવરી વીક મારે ત્યાં 3 કેન્સરવાળા પેશન્ટો આવે છે. એમાં જ એકવાર કનુભાઈ આપણા ત્યાં બતાવવા આવ્યા હતા. એ બી પાતળીનો મસાલો ખાતા હતા. એમને બી ચાંદુ પડ્યું હતું. આપણે એમની બાયોપ્સી કરી. સદભાગ્યે, બહુ જ સારા ભાગ્ય. એટલે કનુભાઈને કોઈ પણ જાતનું કેન્સરના કોઈ એવા લક્ષણો આવ્યા નહીં. પણ એ ચાંદુ બી મટાડતા બી અમને 6 મહિના થયા. 6 મહિના અમે ટ્રાય કર્યો ત્યારે 2-3 દાંત બી પાડવા પડ્યા અને એમને ચાંદુ હવે મટી ગયું છે. તો મારે મારા પેશન્ટોને, મારા મિત્રોને બધાને કહેવું છે કે આ સોપારી, પાતળીનો મસાલો માણસે ના ખાવા જોઈએ. એનું કારણ કેમ એ કનુભાઈ તમને જણાવશે. બોલો કનુભાઈ. હેલો મિત્રો, મારું નામ પટેલ કનુભાઈ જગદીશભાઈ છે. હું મહેસાણા રહું છું. હવે આજથી 2 વર્ષ પહેલા મને સાહેબે જ્યારે હું બતાવવા આવ્યો ત્યારે મને એમને ચેતવણી આપી હતી કે ભાઈ તમે મસાલા ખાતા હોય તો બંધ કરી દો. પણ મેં સાહેબની વાત દિલથી લીધી નહીં અને પછી લગભગ આજથી 6 મહિના પહેલા હું સાહેબની જોડે આવ્યો એટલે મારી કન્ડિશન બહુ જ ખરાબ હતી. હું લગભગ રોજના 10 ઉપર મસાલા ખાતો હતો કાચી પાપીસના. અને સાહેબને 6 મહિના પહેલા હું બતાવવા આવેલો એટલે સાહેબે બાયોપ્સી રિપોર્ટ મારો કરાવડાયો અને બાયોપ્સી રિપોર્ટની અંદર લગભગ આવતા 1 વીક જેવું થઈ ગયું છે. 1 વીકની અંદર જે મારી કન્ડિશન મારી અને મારી ફેમિલીની હતી એ બહુ જ ખરાબ હતી. એટલે હું દરેક મિત્રોને કહું છું કે ભાઈ મસાલા ખાતા હોય તો બંધ કરી દેજો. સોપારી નામથી બંધ કરી દેજો. બહુ તકલીફ પડે છે અને લગભગ 7 દિવસની અંદર ખાધું, સુવાનું બધું જ હું ભૂલી ગયો હતો કે જમવાનું કઈ રીતે, સુવાનું કઈ રીતે, બધું જ ભાન ભૂલી ગયો હતો. અને પછી જ્યારે રિપોર્ટ નોર્મલ આવ્યો અને એના પછી સાહેબે જે ટ્રીટમેન્ટ કરી તે સાહેબ તો મારા માટે ભગવાન સમાન જ છે. હું બચી ગયો. બરોબર, કેવું છે હવે? સરસ સરસ સાહેબ. કોઈ મસાલા ના ખાવા જોઈએ, ખાવા જ ના જોઈએ અને બાકી ખાવાનું ઘણું બધું છે. બીજું ઘણું છે. ઓકે, થેન્ક યુ.